કે એના ગુરુપત્ની એમ કહે તો થોડું કાંઈ લઈ આવી હવે એક વાત છે. સદાય કૃષ્ણ ઠેર યમલોકમાં ગયા, સશરીરથી કોઈ જઈ ન શકે. હા જે ભગવાન મંદિર આવવા તો કઈ નળ બંધ કર્યો ને બેટા? તો ઠીક. હા તો ઠીક. ડેલી બંધ કરી નાખું. હા બોલાઈ ગયું. હા પહેલી વાર આવ્યા એને ખબર નહોતી ને આજ બીજ લાગી, આજે બીજ લાગી એને. આપણે તો અજવાળી બીજ હોય અને પોણ લગડી બગડી કાંઈ નીકળે નહીં. હલો બજરંગદાસ ખિસ્સામાંથી રૂપિયા કાઢી રૂપિયા ક્યાં મારી પાસે હોય, આ બધા દિયે મરી ગયા એ ખિસ્સામાં નાખ્યા હોય એ પાછ દેતો હું. મારી પાસે રૂપિયા કંઈ છે નહીં બજરંગદાસ કે. હા એટલે અમે એવું કંઈ જાણતા નથી. કોઈ પૂછે ને તો કે ધક્કો ખાતા નહીં એ કાંઈ નથી. છે કરું પણ નામ છે ખાલી થઈ જવાનું. જવું આ ધક્કો નો કાંઈ છે. ના ના સ્કૂટરમાં અમે તો હું આ પેલી ગાડી લઈને અમે તો હું આપણે ભજન વાળા ફોર વ્હીલ છે, ના ટુ વ્હીલ લઈને ટુ વ્હીલર. હવે આમ જાણે ત્યાં આપણે ખોલવામાં ને ત્યાં વાત થતી કે આવા મયુર બાપુ ની ભજન થાય. હા એટલે હું અહીંયા જે ઓલો દિલપો છે ને શાહ વાણીઓ. હા 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 અહીં ખોલવાનું મને. એ હમણાં જ આવ્યો હતો, થોડીક વાર પહેલાં જ ગયો. હા દુબઈ ગયો તો એ ગુરુજીને મળવા આવ્યો હતો. આવો જવું હોય તો જવાનું, હા બે હોય તો જવાનું, બંધ નહીં પણ બંધ કરતું જવાનું. હા બરાબર. ડેલી ને આ બે હતો. અને સુખદેવના બાપનું નામ ખબર છે? વ્યાસ, વેદમ વ્યાસ. હા હા સૌથી છેલ્લામાં છેલ્લું સ્ટેશન બદ્રી વિશાલ પાસે માણા ગામ અહીંયા વ્યાસ છે. અહીંયાથી આવ્યું તો પહેલું અને અહીંથી જાય છેલ્લું. તે પછી ચીનની સરહદ ચાલુ થાય. હવે ઘરવાળાનું નામ વેદવતી, સત્યવતી કે કોઈ એને વેદવતી કે. રોજ સત્સંગ કરે આવી રીતે. આખો દી બૈરું ઘરમાં કામ કરતું હોય, થાકી જાય તો ઊંઘ આવી ગઈ એને. અને વ્યાસ છે એ સત્સંગ ચાલુ છે. એટલે એની આંખ ઉઘડી જોયું તો કે અરે આ વેદવતી તો સૂઈ ગયા છે. હું સત્સંગ કોને સંભળાવું? એટલે અંદર પેટમાં સુખદેવજી મહારાજ હતા. એ કે હું સાંભળું છું પિતાજી, તમે સત્સંગ ચાલુ રાખો. મારી માં થાકી ગઈ છે ને એટલે એ સૂઈ ગયા છે. કોણ? કે હું તમારો દીકરો. એના 9 મહિને રિઝલ્ટ આવવું જોઈએ. એને 12 વર્ષના વાણા વાઈ ગયા. અત્યારે તો જરાક એક દી બે દી વધે ત્યાં ડૉક્ટર એમ કે સિઝરિંગ કરવું પડશે. અને પેટ ચીરીને દીકરો દીકરી લઈ લે. આ તો 12 વર્ષ. તને શરમ નથી આવતી કે તારે બહાર નીકળવું જોઈએ? ઈંડા હતા તે બોલતા બચ્ચા બોલત નહીં, બહાર નીકળ. તો કે અહીંયા VIP સગવડતા છે બધી. બોલો માના પેટમાં અહીંયા બધી VIP સગવડતા છે. પણ આ તે ભારે મારી તારી માને તને દયા નથી આવતી? કોઈ હિસાબે બહાર નીકળ ખરો તું? તો કે હા, ગાયની શીંગડી, ગાયના જે શીંગડા હોય એની જે અળી હોય ત્યાં રાઈનો દાણો ઠેરાય. એટલી વાર જો તમારી માયાને તમે હંકેલી લ્યો ને તો ગમ બહાર નીકળી જાઓ. આહા, પછી ફરી નહીં જાય ને પાકિસ્તાન વાળા ફરી ગયા એમ? હા, કે ન ફરી.
બે વચન નાદાન ભજન બિન ન રહે પશુ સમાન. બે વચન નાદાન ભજન બિન ન રહે પશુ સમાન. એટલે માયાને હંકેલી લીધી. 5 7 9 12 33 કોટી અપારજી. રાવત રણસી એમ જ બોલ્યા સદગુરુ ઉતારે ભવ પાર. કર્મન ભજનનો વેપારજી. 5 ને 7 કેટલા થાય? 12. 5 7 પછી 12 ને 9 21. હા, 5 7 9 પછી 12 એટલે 21 ને 12 એ 33 છે ને. એ તમને આ શરીરનો ગાંઠો ઠટકારી શકે. બીજા કોઈના બાપની તાકાત નથી. કારણ કે આપણે જૈનમાં નથી મરી, પણ શરીરનો જન્મ એ આપણા જન્મ નથી. શરીર તો વિનાશી વસ્તુ છે. બાળપણ આવ્યું એ શરીરમાં આવ્યું, અને જુવાની આવે એ શરીરમાં આવે, મોસનો દોરો ફૂટે એ શરીરમાં ફૂટે, અને આ બુઢાપો આવ્યો એ શરીરમાં આવ્યો. આત્મા તો એવો ને એવો. મારો હોંસલો નાનો, દેવળ જૂનું થયું, જૂનું થયું, દેવળ જૂનું થયું. મારો હોંસલો નાનો, દેવળ જૂનું થયું. 12 વર્ષનો છોકરો. અત્યારે આ છોકરું આજે આવ્યું હતું, નાનકડું છોકરું હતું, 2 ફૂંફા આવ્યા. વરદી ઉપર હોય છે માંડ, તોય ધોળડી કરતું હતું. તો 12 વર્ષનું કેવડું મોટું કહેવાય. સીધે એમ દિગમણ ભાગ્યો. સુખદેવ મુનિ ગર્ભતળા જોગી, એને ગુરુ જનક કર્યા ભોગી. માયા તજી અને થયા અણરોગી, કે ઠરવાનું ઠામ ગુરુ હાચું, બીજું બધું કરવાનું કાચું. ભાઈગા એટલે એ આગળ સુખદેવ દિગંબર 12 વર્ષનો છોકરો, કપડાં કાંઈ નમરે, અને પાછળ ધોતિયાનો છેડો પકડી અને વ્યાસ દયપાયન પાછળ. બેટા સુખદેવ, બેટા કોણ બેટા? તો કે હું તારો બાપ. કે કોણ બાપ? કારણ કે નાનું તું પેટમાં, ગર્ભજ્ઞાની. એ તારી વાત સાચી છે. બધામાં એક જ બિરાજે છે, એટલે એમાં કોઈ બાપ નથી, એમાં કોઈ દીકરો નથી. તારી વાત સાચી છે, પણ થોડુંક મારું માન. શું કે તું જનક મહારાજને, રામના હારાને, સીતાના બાપને તો ગુરુ કરીને આગળ વધજે. એટલે ભાઈ હા પાડી એટલે હું હારી જાઉં કે હા. એટલે વ્યાસ ભગવાન પાછા ફરી ગયા. કેટલું ભણો છો તમે બેટા? 7મું આવ્યું. હા, વ્યાસની ખબર પડે વ્યાસ શું ચીજ છે. વેદ વ્યાસ. વેદ વ્યાસ, પણ વ્યાસ કોને કહેવાય? ભણવામાં આવે પૂછે. ભૂગોળમાં એ. તારું નામ શું છે દીકરા? યશ. યસ. વાહ. તમે કેટલું ભણ્યા છો? હું કોલેજમાં હા બેટા. તમે? 12. 12. હા, ઠીક. વ્યાસ કોને કહેવાય ખબર છે? કંપાસમાં પરિકરને ઓળખો તમે? પરિકરને ઓળખો? એ પરિકરમાં એક ભાગમાં પેન્સિલ રહે, અને પછી ટાઈટ કરી દેવાની. પછી જે
આપણી ઓલી ફૂટપટ્ટી હોય ને એમાં 1 ઇંચનું પરિકર બંધાવવાનું, પછી કોરો કાગળ લઈ અને આ મણી આમ કરી અને રાઉન્ડ કરવાનું, એટલે 1 ઇંચનું આપણે બંધાયું છે પરિકર, પણ રાઉન્ડ કેટલાનું થાય? 2 ઇંચ. 2 ઇંચનું થાય. બુદ્ધિ કામ તો કરે છે બેટા. છોકરાઓ કામ કરે એવું કોઈ આ સમજી જાય તો વિવેકાનંદ થાય. રામકૃષ્ણ પરમહંસનો ચેલો વિવેકાનંદ નરેન્દ્ર ભણે ગણે માણસ એક ઓફિસમાં ઝેરોક્સ કોપી અને એમ્પ્લોયમેન્ટ ઓફિસમાં કેટલી વાર કરાવ્યું છે. એમાં જઈ છે નોંધણી નંબર, ક્યાંય નોકરી થઈ જ નહીં. પણ બસ સંત રહ્યા રામકૃષ્ણ પરમહંસે એને અપનાવ્યો અને પછી એને આત્માનું જ્ઞાન આપ્યું. આ જગતમાં ડંકો વાગે છે વિવેકાનંદનો. તો 2 ઇંચનું વર્તુળ થાય એટલે ફરતો હોય ને પરિઘ કહેવાય, રાઉન્ડ થયું ને પરિઘ કહેવાય. પછી ગમે એ પરિઘના ગમે એ છેડેથી વચ્ચેના બિંદુ લગી આમ લીટો કરો એટલે ત્રિજ્યા કહેવાય. પણ ત્યાંથી આમ સામે લીટો કરો, સામેના પરિઘ લગી, તો એને વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ કહેવાય એને. હા, આમ ત્રિજ્યા કહેવાય, આમ કરો તો કાટખૂણો કહેવાય, રાઈટ એંગલ કાટખૂણો. આખા વિશ્વની મારી પાસે માણા ગામમાં બેઠો બેઠો વ્યાસના બાપનું નામ પારાસુર. આપણે તાવ આવ્યો હોય ત્યારે આપણે થર્મોમીટર નાખીને, તાવ આવ્યો હોય ત્યારે થર્મોમીટરમાં શું હોય? પારો હોય. 98 હોય તો એ તાવ ન કહેવાય, પણ 1, 2, 3 તો પછી પોતા મૂકે ને. આપણી માં હોય ને બિચારી ઠંડુ પાણી હોય મીઠું રાખી અને પોતા મૂકે, એટલે એકમાં બોરીનું તાવ ઉતારે, વળી મીઠા બોરી વળી લગાડે. તો એ થર્મોમીટરમાં હોય ને પારો કહેવાય. જો એ થર્મોમીટર તૂટી જાય ને તો પારો વેરાઈ જાય, ઝીણી ઝીણી ગોળી થઈને ભરી ન ગાય. પારાના શિવલિંગ બનાવે છે આ લોકો, પારાના શિવલિંગ બનાવે છે. એ પારાસુર, પારો મારવો અને ગામ મારવું. આખા ગામને મારવું હોય ને તો પારો મારવો પડે તો થાય. પારો મારવો હેલો નથી. 3 પતે કી રૂખડી જાનત હે સબ કોઈ, 5 સે પારા મરે, અને એની જળ હોય મોડિયા, એનાથી કંચન હોય, એને હોનું થાય. મોરસ ગંધર્વ તોરસ પારા, ताके बीच में नाग सवारा, नाग को मार नागिन को दीजे, भर कटोरा कंचन कर लीजे. આખું કટોરો ભરીને સોનું થઈ જાય પડદેદાર. આજના છાપામાં છે બુધવારની પૂર્તિમાં કે એક ભાઈએ શીશામાંથી સોનું બનાવ્યું. હા, આજના બુધવારના છાપામાં છે પૂર્તિમાં શીશામાંથી સોનું બનાવ્યું. આપણી આંખમાં છે એ 80% મેગ્નેટિક ફ્લુઇડ વયો જાય છે. કોલેજમાં છો, સાયન્સમાં કોમ્પ્યુટર એન્જિનિયર હે કોમ્પ્યુટરનું આવે. હા ઠીક. આપણી આંખમાંથી જે પ્રવાહ વહે છે એ 80%. હા, અને આપણા 10 આંગળા છે એની અંદરથી નીકળે છે 10%. અને આપણા પગના આંગળા છે એમાંથી 5 આમાંથી 10%. એટલે 20% 80 + 20 એટલે 100% આપણે હોયું કામ જાય છે કે બીજી પાસે પાવરફુલ થઈ જાય. સવારે સિરાયું હોય, બપોરે ખાઈ લઈ, સાંજે વારું પાણી કરી લઈ, રાતે કાંઈ ખાઈ લઈ, આમ બહાર ગયા હોય ત્યાં પાવભાજી નાન જેને જે ભાવે એ ખાઈ લઈ. એક વાત છે.
તો વાત હું એ કરતો હતો કે પારાસુર જે છે એને કોકને મળવા જાવું હતું. એટલે નદી આવ્યા, પણ 11 વાથી બધા મછવા ઘરે રજાની મજા માણતા હતા. બધી નાવ નાંગરેલી હતી, એટલે બાંધેલી હતી. અને એક મત્સ્યગંધા નામની દીકરી એકલી નાવ ચલાવતી. કાંઠે આવી એટલે પારસુરે પૂછ્યું, એ થોડી આ શું છે? આ બધી નાવ છે એ નાંગરેલી છે, તો મછવા કેમ નથી કોઈ? કે આજે તમને કોઈ ન મળે, કાલે આવજો, આજ હપ્તો છે, રજા છે, હા કાલે આવજો. પાણી પી લે બેટા, પીવું હોય તો. આજ હપ્તો છે, રજા છે, કાલે આવજો. તો તું તો હલાવસ, તને આવડે છે, તો તું મને સામે આશ્રમથી અમારે જવું છે, તો કોઈ છે તો નહીં, તને ભટકાશે નહીં, મને લઈ જા ને, તને આવડે તો છે કે બે જા હાલો. એટલે બે ગઈ. હવે ઓલો ખકડધર સાધુ, દાઢી ધોરી, તમે જો તો નેણ ધોરા, રોવાડા ધોરા, આમ કાંઠો અડધો રહ્યો અને આમ અડધો રહ્યો. ત્યાં વચમાં એને ઓલી છોકરી છે, એને અહીંયા ઓઢણી નાખી હોય, ઓઢણી છાતીએ, એ હવાની હિસાબે ઓઢણી આગી વહી ગઈ. તો એ દીકરીના જે સ્તનનો ભાગ હોય, ઓળનો, છાતીનો, એ આ પારસુએ જોયો. એટલે એને કીધું કે છોડી, મારો કામ અગ્નિ પ્રજ્વલિત થયો છે અને તું મને સેક્સ કરવા દે. એ મહારાજ, તમે તો ગઈઢાઈ મૂર્તિ છો ને હું તો કુંવારી છું, પૈણી નથી, અને ત્યાં દેહ થઈ ગયો છે, અને વાંય માણસો ઊભા છે, વાંય માણસો ઊભા છે, અને હું તો ગમે એમ તો સ્ત્રી છું, મને શરમ આવે. એટલે તમારે એ માગણી ન કરાય. તમને પહેલાં કીધું હોત ને બે હાર, તો બે હારત જ નહીં. તને બધા જોવે છે એ બીક છે? તો કે હા હોય જ ને. એટલે આમ એને કર્યું ને ત્યાં સૂર્યને ઢાંકી દીધો, ઝાકળનું ઘર કરી, અને એને એ છોકરી હારે સંભોગ કર્યો, અને પેટમાં બાળક રહ્યું. અને એ બાળક એ આ વ્યાસ ભગવાન પોતે. પારાસુર અને મત્સ્યગંધાના યોગે કરી અને જે બાળક થયું એ આ પારાસુર. હવે એ વ્યાસ ભગવાન 18 પુરાણ લખ્યા, 17 પુરાણ, એમાં ભાગવત લખવું હતું. અને એવો ગ્રંથ લખ કે જગતમાં બધાય માથે લઈને ફરે. કળિયુગમાં પોથીઓ લઈને બાયુને જાતી, ઘરતરા પહેરી પહેરીને. હા, ભાગવતમાં રાઇટર લખવાવાળા સારું જોઈને એ કે નારદજીને કે ગુરુ મહારાજ, વ્યાસના ગુરુ નારદજી, અને નારદના ગુરુજી ઠીમર, માછીમાર. તો નારદ રહ્યા ને એ રોજ વીણા લઈ અને વૈકુંઠમાં જાય. એટલે શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. એટલે સુદર્શન આમ ફરતું હોય, ચારે ચાર આખા વૈકુંઠને. એટલે એક દિવસ સુદર્શન નારદજી નીકળ્યા ને, એટલે સુદર્શને જોયું કે માતા લક્ષ્મી છે ને એ આ નારદીઓ બેઠો હોય ને, અહીંયા ગાયના પોદરું હોય ને, ગાયનો પોદરો, એનું આમ છાણ હોય ને ચોખ્ખો કરે છે.
એટલે બીજે જ નારદજી આવ્યા એ સુદર્શનને કહે આખો દી ફર્યા થોડીક વાર ઊભો તો રે મારે કંઈક વાત કરી કે વાત શું કરવું તમને તમારે મારે શું વાત કરવી પણ મને એક રહસ્ય બતાવો કે તમે જો રોજ આવો છો ભગવાનના પરમ ભક્ત છો અને જે જગ્યાએ બેહો છો એ તમારા ઉઠ્યા પછી માતાજીએ ચોખ્ખો કરી નાખે છે તો એ ગાયના છાણનો ચોખ્ખો શા માટે કરે છે મારી જગ્યાએ તો કે હા એ તમે પહોંચજો જ આવતો ને ભગવાનને મળવા અંદર તો એટલે આવો દેવ ઋષિ નારદ આવો ભગવાનને કીધે ભગવાન આજે મારે બીજી કાલક બલકની વાત કરવી નથી પણ તમે મને વાત કરો શું તો કે હું જ્યારે જાઉં છું ત્યારે મારી જગ્યાએ મા લક્ષ્મી છે દરિયાની દીકરી એ ગાયના છાણનો પોદરો કરે છે ચોખ્ખો કરે છે ગાયનું છાણ એટલે પોદરો એનો એ ચોખ્ખો કરે છે મારી જગ્યાએ તો એ એમ કેમ કરે છે એટલે વિષ્ણુ ભગવાન કે હું કરું છું ચોખ્ખો તો કે ના લક્ષ્મી માતા કરે છે તો એને પૂછ જા તારી માને પૂછ જે કરતો હોય એને પૂછાય મારી પર તો શું કાંડ નથી એટલે નારદજીઓ ગયો અહીંયા રસોડામાં એ માતા હું તમારી પાસે આવી શકું તો કે હા આવને દીકરા તમે હું જાઉં છું ત્યારે મારી જગ્યાએ તમે ચોખ્ખો કેમ કરો છો કે તું નુગરો છો હારા તું નુગરો છો આખો દી શ્રીમદ નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ આ પ્રેમી શું મંદિરમાં કેવી ધૂન બોલે છે સંશોધાન આશ્રમમાં કેવી ધૂન બોલે છે નિહાલ ભગત આશ્રમ કેવી ધૂન બોલે છે અને કેટલાય મરખા ધૂન બોલ્યા જ કરે છે ઓલો ભેગો કોઈ જ ન થાય એનો બાપ શ્રીરામ ને રામ જય રામ શ્રીરામ જય ભેગો થયો ભેગો થવો જોઈએ આ ગુરુજી ભેગો કરી દે છે એટલે આનંદ છે એક મંદિરમાં દર્શન કરવા ન જાય કોઈને દર્શન ન કરી દર્શન કરી બોલી રહ્યો છે એનું એકલું અમારો ભેગો જ છે આ માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી અને આતમ દેવથી મોટો કોઈ દેવ નથી નુગરા કીધું ને એટલે બિચારો આવ બેટા નુગરા કીધું તારી માએ તો મારી માએ કીધું કે તમે ઉઘરા છો તો મારે ગુરુ કરવાનો હોય તો મારા ભાઈ બંધ છું અહીં રોજ આવું છું કે હા ગુરુ તો કરવા જોઈએ તો કોને કરું તમારે ગુરુ થાવ કે ના હું ગુરુ ન થાવ કે તને વિશ્વાસ ન આવે મારો કારણ કે રોજ આપણે એકબીજાને મળી છીએ એ તને વચનમાં વિશ્વાસ ન આવે એટલે હું ગુરુ ન થાઉં તુકાર હોકાર કરતો અહીંયા શું અહીંયા ગુરુ કરી એકબીજાને તો કે મારા વૈકુંઠને 4 દરવાજા છે એમાં આ પશ્ચિમનો દરવાજો ત્યાં જા જે પહેલું મળે ને ગુરુ કરી લઈએ ત્યાં ગયા ચા પીવો છે ને બેટા બનાવવાની જ છે પીવે છે ને 3 જણા હમણાં થોડીક જ વાત કોફી પીતા તો કોફી દૂધ પીતા દૂધ ચા પીવે ને છાશ પીવી હોય તો છે ને શરબત પીવું હોય તો છે એટલે કે ગયા નારદજી માથે આમ બાજર મેં ખાયું અને આમ મોટા મોટા માટલા લબડે અને આમની કોઈ ઝાડ ખંભે માટલા મારવાની અરે આને થોડો ગુરુ કરાય
ધીમર આવ્યા પાછા. કેમ નારદ ગુરુ કરી આવ્યા? અરે માટલા મારવા વાળો છે, ગંધારતો તો કેવો, એને ગુરુ કરાવી કે એ ગુરુમાં બીજા નંબરની લાઈન તો આ મૂતર તરફ જા. અહીંયા ગયો ત્યાંય માટલા મારવા વાળો, મોટા મોટા માટલા તમે જો તો આમ લબડતા હતા, અને જોડા થઈ. આને થોડો ગુરુ કરાવી કે ગોબરીના પેટના ઉઠે ભેગા થાય છે, પેલો મળે એને ગુરુ કરવાનું કહે છે. તો કે તે હવે એમ કાંઈ દક્ષિણ દિશામાં જા, એ દરવાજામાં જે મળે એને ગુરુ કરી લે છે. અહીંયાય માટલા મારવા વાળો. હા, અરે ભાઈ તો હવે મારા વૈકુંઠને 4 દરવાજા છે, આ 3 દરવાજા ચૂકી ગયો હતો. ગોળ હોય હાકરની વીંટી જેવો, અને વેચવા વાળો ત્યાં ટ્યુબલાઇટ થતી હોય નાકમાંથી છેડા નીકળતા હોય, અને ગોબરીના પેટનો હોય એટલે ગોળ હારો હોય હોનાની વીંટી જેવો, અને ઓલો મેલા ખાર કપડાં પહેર્યા હોય તો ઓલો કે ગોળ લઈ જાઓ ને બાપા, એટલે ઓલા રામ ગોળ આવે છે, ઓલા રામ ગોળ આવે છે, ઓલા આવે છે ગોળ આવે. કે શેઠાણીએ ગોળનું કીધું હોય, મારું ન કીધું હોય. હું ભલે ગોબરીનો રહ્યો, મારો ગોળ હોનાની વીંટી જેવો છે. હા, 3 દરવાજે ઢીમર મળ્યો. ગોબરીના પેટનો માટલા એ લબડતા હતા પાર વગરના, ઝાડ હતી. પછી કે હવે એક દરવાજો છે, જરાય જૂના કર્યા વગર, હોશિયારી બધી કર્યા વગર મળે તો કરી લઈ જાઓ. અને જ્યાં પૂર્વના દિશામાં ગયા ત્યાં અહીંયા ઢીમર જ મળ્યો. એ લાકડી પડે એમ પગમાં પડ્યો નારદ. ગરજવાનને અક્કલ ન હોય. હા, એ આગો અમે માટલા મારવા વાળા અરીસમાં અમે ગંધાતા હોય, નખથી શીખ સુધી અમે ગોબરીના મેલા ઘાય કપડાં હોય, અમે કાચે કાચા માટલા ખાઈ જાય. આગો હોય જા. એ કાંઈ નહીં કે માથે હાથ મૂકી દો ને મારે ગુરુ થાવ. હું ઢીમર છું માટલા મારવા વાળો. અમારે રોજ માટલાનું ડુંગળીનું શાક કરવાનું હોય. હા, અને મસૂરની દાળ હોય અમારે, અને મકાઈના અમારે ભાખરી હોય મકાનની. એ 3 વસ્તુ અમે રોજ ખાય. હા, મસૂરની દાળ અને ડુંગળી અને માટલા કાપીને એકલા બાફી નાખ્યા હોય, અને ખાઈ લે અમે એકલા. અમારા બાવડામાં તો આપતા તેર કેટલું હોય એમાં. હા, એ કાંઈ નહીં, મારે જવું નથી, તમે મારા ગુરુ થાવ. કે હાલ હું તારો ગુરુ 2 હાથ મૂકી જા. ત્યાં જોયું ત્યાં વિષ્ણુ ભગવાન સંગ ચક્ર કદાપટમાં મોર બગું. અરે પ્રભુ, તો એ મારા રૂપ નથી, કોના છે? આ પાલન પોષણ તારો બાપ કરાવે છે, હું કરાવું છું આખા વિશ્વને. તો શું જમાડતો હતો? આખા વિશ્વને હું જમાડું છું. અખંડોજી હરિના હાથમાં વાલો મારે જુએ છે વિચારી. દેવા નથી જબરો, ભગવાન નથી ભિખારી. એને ગુરુ કહે નારદજી આવ્યા. કેમ નારદ? કે તમે જાણો જ છો અંતર્યામી, હવે તમને ઉગ્ર હવે ચોખ્ખો નહીં કરતા મનમાં. જાઓ માને પગે લાગી આવો. પરણ્યા ને તમે હવે આજે ગુરુ આ લગ્ન કર્યા, ભર્યા વચનને મને પ્રેમ જ બી આપ્યો. તે જ ધોનીનો તારો સેવક આપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો, અને થાનગઢમાં દ્વારો ગુરુના વચને જ આપ્યો. માતા, હવે હું નુગરો નથી, તમે ચોખ્ખો ન કરતા હો કે ન કરવું. સુદર્શને કીધું તે મને ગુરુવારો કર્યો. હવે એ નારદજીને ગુરુ કર્યા વ્યાસે. નારદજીના ગુરુ ઢીમર અને વ્યાસના ગુરુ નારદજી. એટલે વ્યાસને કહે છે તને શાંતિ નથી થતી? તો કે ના, તો રાઇટર હારો જઈને ભગવાનના ગુણ લખ, એમાં બહુ તાકાત છે. વામન પુરાણ ને બ્રહ્મ પુરાણ ને બ્રહ્મ વૈવર્ત પુરાણ, અગ્નિ પુરાણ ને
ગરુડ પુરાણ બધા પુરાણ કર્યા. પણ રાઇટરમાં અમારે કોને બેહાડો? એ શંકરનો દીકરો ગણેશ છે ને એને બેહાડ દે. અને ગણેશને કીધું લખ્યું ગણેશ આમ મોર પીસનું, અને એમાં હતી બોરી બોરી લખે, હે ગણેશ એ શું, હું જે બોલું તે તમારે લખી લેવો. હું જે બોલું તે તમારે લખી લેવો. એટલે બોલો તો થોડીક વાર આમ લખે, પછી બોલે એટલે લખે. એમાં 18 પુરાણ થઈ ગયા, દેખાડ્યા. અરે ગણેશિયા, આ વૈશાખ મહિનાની ચોથ તને લાડવા ખવડાવ્યા તોય તને ભાન ન પડી? ખસખસ નાખીને જાયફળ નાખ્યું, એલચી નાખી, ગોળ નાખ્યો, હરપેટ ઘી નાખ્યું, રચ એ કાં મારે જે લખવાનું છે તે લખ્યો જ નહીં. હે, હું જે બોલું છું તે તમારે લખી લેવો. કોઈના બાપની તાકાત નથી લખી શકે. હા, બધા લખી કરે પણ ભાઈ બોલે ને ભાઈ લખવા માંડે. એ જે બહાર પડે ક, પાટીમાં આપણે લખી ક, આમ ડ જેવું કરીને પછી આમ લીટો કરીને ક, એટલે બોલે છે એવો છે, એવો છે. આખા વિશ્વ ઓલો રજનીશ કેટલી બધી વાતો કરીને મરી ગયો બિચારાને. ઝેર પાય ખવડાવી દીધું રજનીશ ભગવાનને, ઓછોને, અને શરીર શાંત થઈ ગયું. બુદ્ધ ભગવાનને ઝેર ખવડી છે ને પેલાએ કેટલાયની ઈચ્છાથી કોઈને બોલી શક્યું નથી, અને બધા એને જ બોલે છે. હા, હું જે બોલું છું તે તમારે લખી લેવો. આ બધા સાંભળે, આખા કેટલા 100 કેટલા 28 છે ને એ બધા સાંભળે. આમાં એક વાત છે, મારો સત્સંગ ગુરુ મારની કૃપાથી બોલવાનો, ગુરુજીનો સત્સંગ છે, મારું નથી, પણ બોલવા મારે લેવું પડે. તો એટલા ગામ સાંભળતા હોય તો એમાં બોલે છે એને ભેગો ન થઈ જાય. એ તો એના ગુરુના ચરણે જવું જ પડે. તો એ દયા કરીને જો ભેગો કરી દે તો થાય. બાકી હું તો કાંઈ ચેલાચેલી કરતો નથી. કોઈ પંચ સંપ્રદાય ધર્મવાળામાં ક્યાંય જતો નથી. કોઈનો સંગ નહીં, કે હગાવાળામાં કોળકોટમાં ક્યાંય નહીં. તમને ન કહી શકું, પણ હું મારી રીતે સ્વતંત્ર છું. ક્યાંય જવાનું નહીં, કોઈનો સંગ નહીં કરવાનો. આ શરીરનો સંગ નથી કરતો, પછી ક્યાં વાત કહી. કોઈ વ્યાસના રાઇટર તરીકે ગણેશ હતા, અને છતાંય બોલી રહ્યો છે ને ગણપતિ લખ્યો નહીં. આ લખતો હોય, ઓલી પકડે લખીને ત્યાં તો બીજા લખતો હોય, તો આવડા લખતો હોય, થોડી ચોપડી છે ને એમાં ડાયરીમાં લખતો હોય, લખે કેટલું લખે. હા હા હા, ખોટું કૂચે ભાઈનું શું કામ કરવું જોઈએ? હાયદે કરીને કૂચે ભાઈનું શું કામ કરવું જોઈએ? બોલે ભજનમાં લખ લખે તો ખરા જ હતી. તો વાત એટલા માટે કરી કે તું જનકને આગળ ગુરુ કરી અને પછી દીકરા આગળ વધજે. વ્યાસ ભગવાને વાહોવાર દીધો, અને જનકના દરબારમાં સુખદેવ મુનિ ગયા. અને પછી ત્યાં કોઈને આવવાનો દે. સિક્યુરિટી ગાર્ડના 8 કલાકના માણસો, 8 તેરી 24, એ 8 કલાક વાળો હોય છે, બીજો આવીને ઉભો રહી જાય. એ કોણ કામ છે? કપડાં પીરે, કપડાં પીરી જા પેલા નાગો ભૂગો આવેલો આવો દરબારમાં, કપડાં પીરીએ દિગંબરના પેટના. વળી 8 કલાક તે ત્રીજો આવ્યો. એમાં વળી એક હારો હતો ને, એ 2-3 દી પછી 12 ગામ ગયો તો આવ્યો ને કે તમારે કોનું કામ છે? તમને હું ધોતિયા પંચિયા આપું? તો કે ના ના, આ વસ્ત્ર તો મેં પહેર્યું છે, શરીર રૂપી વસ્ત્ર મેં પહેર્યું છે.
હા અને વળી પાછા ચોકડાવાળા પહેરવાની કે જીન્સ પહેરવાની શું જરૂર છે હા હું તમને લોકોને ન કહી કે હું ગાડીને થઈને જાઉં ઘરે તો તમારી માં જ પહેલાં પેલી ધોકાવી નાખે તમને વેડે વેડે હા તોડી નાખે આવ છોકરો આવડો છે તો તોડી નાખે અરે નાગો પોગો થઈ જાય એવો ક્યાં ગયો તો કઈ છે અરુણ બાપોરિયા પેલા પડપા એ કપડાં પહેરી લે પેલા પછી વાત કરતા રહે જબ્બા એ જાવ કરે જો નાગો પોગો છે જબ્બા એ જાવ કહે છે યશભાઈ ના બાપુ કેવા જાય ઓછી વાતો કરે હવે આપણે આ ભાઈને કહી મારી વાત તો બધી પૂરી થાય એમ નથી સવાર સુધી પણ ટાઈમ છે 11:30 લગીનો એટલે ભાઈને આપણે દઈ હા ચા દઈ દો ચા